નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને બીજા પાઠની શરૂઆત કરશું. બીજા પાઠનું નામ છે દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનતની શરૂઆત અને દિલ્હીના શાસન ઉપર ભારતમાં આવેલા જુદા જુદા શાસકો, જુદા જુદા વંશ, એના વિશે આપણે આ પાઠની અંદર ચર્ચા કરશું. પાઠની શરૂઆત કરીએ તો પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ વંશના રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર જે શાસન કરનારા શાસકો હતા, સુલતાન હતા, અને એના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા, એટલે કે તુર્કસ્તાન, અફઘાનિસ્તાન જેવા વિસ્તારોમાંથી આવેલા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશના શાસકોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં દક્ષિણ ભારતના વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરશું. તો આગળ આપણે જોયું કે દિલ્હી સલ્તનતના શાસકોમાં ઈસવીસન 1206થી 1526 દરમિયાન જે વંશ આવ્યા, એમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ ગુલામ વંશની. તો ગુલામ વંશ જેની સ્થાપના એ ઈસવીસન 1206માં થઈ ગણાય અને 1290 સુધી ગુલામ વંશના જુદા જુદા શાસકોએ એ દિલ્હીની સત્તા ભોગવેલી. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવ્યો અને દિલ્હીમાં એ સલ્તનતનો પાયો નાખ્યો. મુહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક માલમુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે દિલ્હી સત્તાને જાળવી રાખવાનો ખૂબ સારો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે એ મૃત્યુ પામેલો. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેને સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. ચેહલગાન અથવા 4 ગાનનો અર્થ થાય છે કે 40 તુર્ક અમીરોના દળ, 40 પ્રકારના દળ મતલબ કે સેના બનાવી. તેને રાજધાનીનું સ્થળાંતર એ લાહોરથી દિલ્હીમાં કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજાતા ઇલ્તુત્મિશે પોતાના કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરી અધિકારી તરીકે એ જાહેર કરી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની દીકરી રઝિયા સુલતાના એ દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે, એટલે એવું પોતાના લખાણોની અંદર લખે છે કે રઝિયા સુલતાના એના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી, એટલે કે પુરુષ કરતાં પણ વધુ એ શક્તિશાળી શાસન ચલાવવાને કાબેલ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી એ ખૂબ મુશ્કેલ હતી, કારણ કે શાસન ચલાવવું, રાજ્યનો વહીવટ ચલાવવો, આ બધી બાબતોમાં એ સમયમાં પુરુષોનું જ વર્ચસ્વ વધારે હતું. એટલે સુલતાના તરીકે રઝિયાને ઘણા લોકો પસંદ કરતા નહીં. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી હતા નહીં. અમીરોની સત્તા લાલસા
અને સતત ચાલતા વિદ્રોહો એ તેના શાસનનો અંત આણ્યો. એના અવસાન પછી 6 વર્ષ સુધી એ દિલ્હી શાસનના રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસુરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ પછી તેનું અવસાન થયું. એનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન એ ગાદીએ આવ્યો. તેને ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હરાવી અને હળવી કરી. તેને રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો, એટલે કે શોખીન હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખિલજી વંશની સ્થાપના થઈ. તો આપણે અહીંયા આ મુદ્દાની અંદર જોયું કે દિલ્હી સત્તા ઉપર ગુલામ વંશની સ્થાપના, ગુલામ વંશમાં થયેલા શાસકો અને ખાસ કરીને ભારતની દિલ્હીની પ્રથમ મહિલા શાસક એ રઝિયા સુલતાના વિશે વાત કરી. આગળ વાત કરીએ તો દિલ્હીની ગાદી ઉપર અન્ય જે વંશની સ્થાપના થઈ, ગુલામ વંશનું પતન થતાં એક ખિલજી વંશ એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો. ખિલજી વંશના શાસકોની સત્તા ગણીએ તો ઈસવીસન 1290થી ઈસવીસન 1320 દરમિયાન આ વંશના શાસકોએ દિલ્હીની સત્તા ભોગવેલી. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખલજી આવ્યો. તેને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજયો પ્રાપ્ત કર્યા અને દિલ્હી સત્તાનો સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. એટલે કે એ પ્રકારના ચિહ્નો કે જે ચિહ્નો પરથી પોતાના ઘોડાઓને અને સૈનિકોને ઓળખી શકાય. આ ઉપરાંત ચીજવસ્તુઓના ભાવનું નિયમન, બજાર નિયંત્રણ એટલે કે બજારોમાં સંગ્રહખોરી, અછત, કાળા બજાર વગેરે ન થાય એ પ્રકારેના નિયમનના વહીવટી સુધારાઓ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. વિદ્યાર્થી મિત્રો, અંધાધૂંધીનું વાતાવરણ એટલે કે રાજા બનવા માટે ઘણા બધા દાવેદારો હોય, શાસક બનવા માટે દાવેદારો ઘણા હોય, પણ કોઈ વ્યવસ્થિત સક્ષમ ન હોય, જેથી કરીને એ રાજ્યમાં વહીવટનું એક સારું વાતાવરણ ન સર્જાય. આવા વાતાવરણને અંધાધૂંધી કહેવામાં આવે. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. પાઠની અંદર આપણે આગળ વાત કરીએ તો તુગલક વંશની સ્થાપના અને એના શાસનકાળ પણ વચ્ચે થોડુંક જાણવા જેવું છે. એ પણ જાણીએ કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જે માત્ર ભારત જ નહીં પણ વિશ્વના ઇતિહાસની અંદર સુપ્રસિદ્ધ કવિ તરીકે નામના ધરાવે છે. એ અમીર ખુસરોએ કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી, જેમાં કાવ્યો, વાર્તાઓ અને નાટકનો સમાવેશ થાય છે. તો ભારતના ઇતિહાસના સુપ્રસિદ્ધ કવિ અમીર ખુસરો, જે અલાઉદ્દીન ખલજીના સમયમાં એ ભારતમાં થયેલા. આગળ વાત કરીએ તુગલક વંશ, તો જેની સ્થાપના છે 1320 અને તુગલક વંશના શાસકોની સત્તાનો અંત ઈસવીસન 1414માં આવેલ. તુગલક વંશની સ્થાપના એ કોને કરી, જેની આપણે આગળ વાત કરી ગયા, ગિયાસુદ્દીન તુગલક. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન હતો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કરવું, પ્રતીક, મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓ. મુદ્રાઓની અંદર એટલે કે જે એ સમયના ચલણી સિક્કાઓ હતા, એમાં રાજાઓના પ્રતીકો, આ પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે યોજના કરેલી. એની મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ હતો,
તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણ ન થવાને લીધે એની યોજનાઓ ઘણી બધી નિષ્ફળ ગયેલી. ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મોહમ્મદ તગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક એ ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું ઈસવીસન 1398-99માં, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. તો આ રીતે તુગલક સત્તાનો અંત આવવાની શરૂઆત થઈ. તુગલક સત્તા બાદ એ દિલ્હીની ગાદી ઉપર આવેલ જે વંશના શાસકો હતા એમાં સૈયદ વંશ અને લોધી વંશ બંને વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. તો સૈયદ વંશના શાસકોએ ઈસવીસન 1414થી ઈસવીસન 1451 દરમિયાન દિલ્હીની ગાદી સંભાળેલ અને લોધી વંશના શાસકોએ ઈસવીસન 1451થી 1526 સુધી દિલ્હીનું સામ્રાજ્ય ભોગવેલું. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશના શાસકો બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના મેદાનમાં પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને આ રીતે લોધી વંશનો અંત આવ્યો. દિલ્હી સલ્તનત યુગનો અંત આવ્યો અને 1526માં થયેલા એ યુદ્ધમાં ભારતમાં મુઘલ શાસનની શરૂઆત થઈ. વિદ્યાર્થી મિત્રો, મુઘલ શાસકો વિશે આપણે આગળ પાઠની અંદર પ્રકરણોની અંદર ચર્ચા કરશું. હવે આ બધા શાસકોની જે આપણે વાત કરી એ શાસકોની રાજ્ય વ્યવસ્થાની અમુક થોડીક માહિતી લઈએ. તો ઈસવીસન 13મી સદીમાં સ્થાપેલી એ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ એ વિશેષ હતી. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો, એટલે કે સૌથી સર્વોચ્ચ સત્તા સુલતાનની હતી. જે સર્વોચ્ચ સત્તા સુલતાનની હતી ત્યારબાદ સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને ન્યાય આપનાર સર્વોચ્ચ ન્યાયાધીશ પણ સુલતાન ગણાતો. સુલતાનને મદદ કરવા માટે મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના ઘણા બધા મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. એટલે કે જે બાબતના નિષ્ણાત અને સારા બાહોશ એવા વ્યક્તિઓની મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતી. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણા દેશની શાસન વ્યવસ્થા એ કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક આવી જ રીતે વહેંચાયેલી છે. જેમ કે કેન્દ્રમાં દિલ્હીની કેન્દ્ર સરકાર, દરેક રાજ્યમાં આજે આપણે જાણીએ છીએ કે રાજ્યની સરકારો હોય, અને એવી જ રીતે ગામ, શહેર કે મોટા શહેરો એમાં પંચાયતો હોય, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, ત્યારબાદ તાલુકા અને જિલ્લાઓની વાત કરીએ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. તો આ બધી એક રાજ્ય વ્યવસ્થા કહેવાય. જેમાં છેલ્લે આપણે પંચાયતોની વાત કરી એ સ્થાનિક રાજ્ય વ્યવસ્થા ગણાય. કેન્દ્રની શાસન વ્યવસ્થામાં વાત કરીએ તો સુલતાન પછી મંત્રીમંડળ એ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી એ વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો સૌથી વડો ગણાતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગના મંત્રીઓ, પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યના સંદેશા વ્યવહાર માટેનો વિભાગ એટલે કે પત્ર વ્યવહાર વિભાગ, ધાર્મિક બાબતો એના વિભાગ માટેના મંત્રીઓ, પોતાના રાજ્યથી અન્ય રાજ્ય સાથેના એ સારા નરસા સંબંધો વગેરે બાબતોનું ધ્યાન રાખનાર વિદેશ વિભાગ. રાજ્ય માટે ખૂબ અગત્યનો વિભાગ હોય છે ગુપ્તચર વિભાગ, એટલે કે જાસૂસી માટેનો વિભાગ. આવા ઘણા વિભાગો હતા અને દરેક વિભાગના કુશળ એવા મંત્રીઓ એ કામગીરી કરતા.
તો થોડા ઘણા અંશે આજનું આપણું આધુનિક જે મંત્રીમંડળ ગણીએ એવી જ કાંઈક વ્યવસ્થા એ સમયે એટલે કે સલ્તનત યુગમાં પણ જોવા મળે છે. થોડુંક જાણવા જેવું જોઈ લઈએ તો અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા એ અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ એટલે કે એક ગામથી બીજે ગામ જે જનારા લોકો હોય એને ખેપિયા કહેવાય. ખેપિયાઓ શાહી હુકમો સંદેશાઓ લઈ જતા, રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની એ પ્રારંભિક પ્રવૃત્તિ એટલે કે આજની જેમ આજે આપણે એક ગામથી બીજે ગામ ટપાલો મોકલી શકીએ છીએ, આવી જ રીતે એ સમયમાં પણ ખેપિયાઓ દ્વારા એ ટપાલો મોકલી શકાતી. કેન્દ્રની શાસન વ્યવસ્થા પછી વાત કરીએ તો પ્રાંતીય શાસન એટલે કે નાના નાના રાજ્યોનું શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું, એટલે કે આજે આપણે પ્રાંત કે રાજ્ય કહીએ એ સમયમાં એને જાગીર ગણાતી, જાગીર કહેવામાં આવતી. આવી જાગીરને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર અથવા તો મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો, જેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવું, સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવી. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. છેલ્લે વાત કરીએ તો સ્થાનિક શાસન. પ્રાંત પછીનો જે એકમ હતો, જે એકમ જિલ્લા અથવા તાલુકા જે આજે ગણાય છે એવી જ રીતે કહેવામાં આવતો. આજે જે જિલ્લા કહેવાય છે એ સમયે એ વિસ્તારોને શીખ કહેવાતા અને તાલુકા આજે આપણે જેને કહીએ છીએ એ પ્રકારના વિસ્તારોને એ સમયે પરગણા કહેવામાં આવતા. એ ઉપરાંત નાના નાના ગામો. આ ગામનો વહીવટ મુખી કરતો અથવા મુકદ્દમ કહેવામાં આવતો એને. આજે ગામના વડાને સરપંચ કહેવાય છે, એમ એ સમયે મુખી અથવા મુકદ્દમ એ ગામનો વહીવટ કરતો. તેને પરવારી અને કારકુન મદદ કરતા. આજે જેમ ગામના વહીવટમાં એક મંત્રી હોય છે, જે મંત્રી ગામના વહીવટમાં સરપંચને મદદ કરે છે, એ તલાટી કમ મંત્રી જેવું કામ એ સમયે પરવારી અથવા તો કારકુન કરતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે પાઠ બીજાની અંદર દિલ્હી સલ્તનતની શરૂઆત, જુદા જુદા 5 વંશ, એ 5 વંશના મહત્ત્વના શાસકોની ચર્ચા કરી. આ દિલ્હી સલ્તનત દરમિયાન રાજ્ય વ્યવસ્થા કેવી હતી એની ચર્ચા કરી. આપણે પાઠની અંદર આગળ વધશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો અને તમામ વિદ્યાર્થીઓ પોતાની એ સ્વાસ્થ્યની તકેદારી રાખો એવી અપેક્ષા.